કે કશ્યપના મોટા પત્ની છે અદિતિ અને નાના પત્ની છે દિતિ. અદિતિ દ્વારા જે કોઈ થયા એ બધા દેવો થયા, ઇન્દ્રાદિક દેવો, અને દિતિ દ્વારા થયા એ બધા દૈત્યો. ભાઈ ભાઈ હોવા છતાં આ હંમેશા સંઘર્ષ કરતા રહે છે, એક ઇન્દ્રાસન માટે હંમેશા લડતા રહે છે. એક વખત આ દૈત્યો ના ગુરુ છે શુક્રાચાર્ય, જે ભૃગુ ઋષિના પુત્ર છે. આ શુક્રાચાર્યને થયું કે મારી પાસે જે સંજીવની વિદ્યા છે એ હવે ધીરે ધીરે ક્ષીણ થઈ રહી છે, માટે મારે ફરીથી આ સંજીવની વિદ્યાને પ્રાપ્ત કરવી છે. એમ કહી પોતાના બધા જ જે શિષ્યો છે દૈત્યો એમને પોતાની માતાના રક્ષણમાં સોંપી અને શુક્રાચાર્યજી એ તપ કરવા માટે વનમાં ગયા છે. મૃત સંજીવની વિદ્યા પ્રાપ્ત કરવા માટે શુક્રાચાર્યજીએ ઘોર તપ કર્યું છે. તપનો અર્થ બતાવતા ગીતાજીમાં કહ્યું કે તપોહિ દ્વંદ્વ સહનમ. તપ એટલે શું? તો કે જે દ્વંદ્વ છે, સુખ દુઃખ, લાભ હાનિ, જય વિજય, આ બધાને જે સહન કરે એ તપ છે.